હેલો સ્ટુડન્ટ, આગળ આપણે એમસીક્યુની ચર્ચા કરી ચૂક્યા છીએ. હવે આગળ એમસીક્યુમાં કન્ટિન્યુઅસ આજના લેક્ચરનો એમસીક્યુ નંબર 1 કે એક સરખા કદના બે વાયુઓ એ અને બી અનુક્રમે 20 અને 10 સેકન્ડમાં પ્રસરણ પામે છે. જો એનો અણુભાર 49 ગ્રામ પર મોલ તો બીનો અણુભાર ખાલી જગ્યા હશે. હવે ગ્રેહામના વાયુ પ્રસરણના નિયમ પરથી આપણે શીખી ગયા હતા કે R1/R3 is equal to root M2/M1 is equal to T2/T1. તો આર્ય દળ આપણને આપેલું છે અને સમય આપેલો છે કે વાયુ A ને પ્રસરણ પામવા માટે કેટલો સમય લે છે, વાયુ B ને પ્રસરણ પામવા માટે કેટલો સમય લે છે. તો આપણું સૂત્ર આવું થશે કે root MD/root MA is equal to TD/T. હવે આપણને વાયુ A નું આણ્વીય દળ આપેલું છે 49 માં. વાયુ B ને પ્રસરણ પામવા માટે 10 મિનિટ લાગે છે અને વાયુ A ને પ્રસરણ પામવા માટે 20 મિનિટ લાગે છે. તો આવું લખી શકું કે MD/49 is equal to 1/2. તો MD બરાબર 49 ગુણ્યા 1/4. તો MB બરાબર 12.25 ગ્રામ પર મોલ. આણ્વીય દળ મને કેટલું મળે છે, 12.25 ગ્રામ પર મોલ. હવે એના પછીનો એમસીક્યુ છે કે એક અજ્ઞાત વાયુ એ હાઇડ્રોજન વાયુની સરખામણીમાં 1/5 ગણો ઝડપી પ્રસરણ પામે છે તો તેનું આણ્વીય દળ ખાલી જગ્યા થાય. હવે અહીંયા અજ્ઞાત વાયુ અને હાઇડ્રોજન છે એના પ્રસરણના વેગનો ગુણોત્તર આપણને આપેલો છે અને એનું આણ્વીય દળ પૂછેલું છે. તો આવું લખી શકું કે એમસીક્યુ નંબર 2 માં અજ્ઞાત વાયુને હું x કહી દઉં છું અને હાઇડ્રોજનને h તરીકે આપણે લઈએ છીએ. તો RH/RH2 is equal to m of H2 અને m of x. હવે આ બંનેનો ગુણોત્તર આપણને 1/5 આપેલો છે. હાઇડ્રોજનનું આણ્વીય દળ આપણને ખબર છે કે હાઇડ્રોજનનું આણ્વીય દળ 2 થશે અને mx મારે શોધવાના છે. અહીંયા આવું લખી શકાય 1/5² 2/mx. તો અહીંયા 1/25 બરાબર, તો mx બરાબર 2/25/1. તો અજ્ઞાત વાયુનું જે આણ્વીય દળ છે એ 50 ગ્રામ પર મોલ થાય. ક્લિયર? તો એમસીક્યુ નંબર 2 છે એમાં ઓપ્શન આવશે તમારો A. એના પછી એમસીક્યુ નંબર 3 કે પાણીના એક અણુનું કદ ખાલી જગ્યા સેન્ટીમીટર ક્યુબ થાય. એવો કેટલો અંક પરથી આપણે આ દાખલો કરી શકીશું કે એક ઘનતા બરાબર દળ ભાગ્યા કદ થાય, પણ પાણીની ઘનતા 1 છે. મતલબ કે કદ બરાબર દળ, પાણી માટે ઘનતા 1 છે તો આપણે કદ બરાબર દળ લઈ શકીએ. હવે પાણીના 1 મોલમાં કદ અને દળ સરખું આપેલું છે તો આપણે અહીંયા એવું કીધું છે કે પાણીના 1 અણુનું કદ. તો આવું લખી શકું કે 1 મોલ બરાબર 18 ml. 1 મોલ બરાબર 18 ml. તો એવો કેટલો અંકમાં કેટલા, તો 18/6.022 ગુણ્યા 10⁻23. અહીંયા 6 વડે ડિવાઈડ કરીશ તો 3 સમથિંગ આવશે. તો પાણીનું કદ છે એ કેટલું આવશે,
3 × 10⁻23 તો આન્સર આવશે તમારો એ. એના પછી છે કે વાયુના મિશ્રણમાં H2 અને O2 વાયુનું W/W નું પ્રમાણનો ગુણોત્તર 1:4 છે. આ મિશ્રણમાં આ વાયુઓનો મોલર ગુણોત્તર લેવાનો મને કીધો છે. પર્સન્ટેજ ઓફ W/W આપેલા છે કે H2 વાયુનું વજન ભાગ્યા O2 વાયુનું વજન છે એનો ગુણોત્તર આપણને 1/4 આપેલો છે. હવે આપણને પૂછ્યું છે શું મોલર ગુણોત્તર શોધવાનો. તો અહીંયા આવું લખી શકું કે H2 વાયુનું આણ્વીય દળ છે કેટલું થાય છે 2 થાય છે. તો H2 વાયુના મોલનું શોધવું તો કેટલા થશે 1/2 અને O2 વાયુનું વજન મને 4 આપેલું છે. O2 વાયુનું આણ્વીય દળ છે એ કેટલું થાય આણ્વીય દળ 32 છે અને O2 ના મોલ શોધો તો 4/32 આવશે. હવે આપણને પૂછ્યો છે મોલર ગુણોત્તર. તો આના મોલ આપણે લઈ લીધા, આના પણ મોલ લઈ લીધા. તો H2 ના મોલ ભાગ્યા O2 ના મોલ. હવે H2 ના મોલ છે 1/2 અને 4/32. તો 32/4 મલ્ટીપ્લાય 2 તો 4 થાય. તો ગુણોત્તર જ્યારે લઈએ છીએ ત્યારે ગુણોત્તર શું થશે 4:1. ક્લિયર. H2 અને O2 ના મોલનો જે ગુણોત્તર છે એ 4:1 થાય. એના પછી MCQ નંબર 5 છે કે કાર્બન મોનોક્સાઇડ અને N2 ના સરખા મોલ લઈને એક વાયુનું મિશ્રણ તૈયાર કરવામાં આવ્યું છે. જો મિશ્રણનું કુલ દબાણ એક વાતાવરણ જેટલું થયું તો મિશ્રણમાં N2 નું અંશતઃ દબાણ કેટલું. અંશતઃ દબાણ એટલે આપણે આંશિક દબાણ તરીકે લઈ શકીએ. અહીંયા બંનેના મોલ છે આપણને કેવા આપી દીધા છે સરખા આપી દીધા છે કે જેટલા મોલ કાર્બન મોનોક્સાઇડ છે એટલા જ મોલ N2 છે અને કુલ દબાણ આપણને આપેલું છે. તો મોલ પરથી આપણે મોલ અંશ શોધી શકીએ અને કુલ દબાણ આપેલું છે તો N2 નું આંશિક દબાણ શોધી શકાય. આવું આપણને આપેલું છે કે N of Ca is equal to N of N2. હવે આંશિક દબાણ શોધવાનું છે N2 નું આંશિક દબાણ લેવાનું છે. તો પહેલા N2 ના શું લઈશું મોલ અંશ લઈશું. તો N2 ના મોલ અંશ શોધો હોય તો હું આવું કરી શકું કે N of અહીંયા મોલ અંશ ગુણ્યા કુલ દબાણ પહેલા આપણું સૂત્ર આપેલું છે. હવે મોલ અંશમાં N of N2 upon N of CO plus N of N2 કુલ દબાણ આપણને 1 આપેલું છે. હવે N of N2 upon અહીંયા આવું લખી શકું 2N upon N2 કેમ તો N of CO is equal to N of N2 છે. તો 1/2 બરાબર 0.5 વાતાવરણ દબાણ આવે. નાઇટ્રોજનનું આંશિક દબાણ કેટલું થાય 0.5. કેમ બંનેના મોલ સરખા આપેલા છે અને આંશિક દબાણનું સૂત્ર આપણને ખબર છે કે મોલ અંશ ગુણ્યા કુલ દબાણ. એના પછી MCQ નંબર 6 કે હવાનો પરપોટો 15°C ઉષ્ણતામાને અને 1.5 બાર દબાણે પાણીની નીચે છે. કે શરૂઆતમાં હવાનો પરપોટો હતો એ પાણીની નીચે હતો. જો પરપોટો સપાટી નીચે આવે
જ્યાં ઉષ્ણતામાન 25 સેલ્સિયસ અને દબાણ 1 બાર હોય તો પરપોટાનું કદ શું થશે? અહીંયા આપણને શરૂઆતની સ્થિતિ આવી આપેલી છે કે T1 બરાબર 15 અંશ સેલ્સિયસ છે, તો 15 વત્તા 273 કરીશું તો 288 કેલ્વિન થશે. જ્યારે T1 હતું ત્યારે T1 છે એ 1.5 બાર છે. કદ D1 સપોઝ B છે. હવે T2 પરિસ્થિતિ એટલે કે પરપોટો નીચેથી જ્યારે ઉપર આવે છે ત્યારે તાપમાન છે એ 25 સેલ્સિયસ થઈ જાય છે. એને કેલ્વિનમાં કન્વર્ટ કરીએ તો 298 કેલ્વિન આવશે. ત્યારે એનું દબાણ છે 1 બાર છે. તો કદમાં કેટલો પરપોટાના કદમાં કેટલો ફેરફાર થાય છે એ આપણે જોવાનું. સંયુક્ત વાયુ સમીકરણની બધી કિંમત આપણી જોડે છે એવું કહી શકીએ કે P1 V1 T1 P2 V2 T2. V2 આપણે ફાઇન્ડ કરવાના છે. તો આવું લખી શકું કે V2 બરાબર P1 V1 T2 T1 P2. P1 કેટલા છે 1.5. D1 મેં V લીધું છે. T2 બરાબર 298. T1 બરાબર 288 અને P2 બરાબર 1. તો લગભગ આનો આન્સર એપ્રોક્સિમેટલી 1 પોઈન્ટ સમથિંગ આવે. તો 288 એટલે 1 પોઈન્ટ સમથિંગ આવે તો મારો આન્સર છે 1.5 કરતા કેવો આવશે? વધારે આવે. 1.5 કરતા કેવો આવે? વધારે આવે. તો આપણે ઓપ્શન જોઈએ આપણા. તો 1.5 કરતા વધારેમાં ઓપ્શન એ છે કે કદ 1.6 ગણું મોટું થશે. એના પછી છે કે એસટીપી ઓક્સિજનના 8 ગ્રામનું આણ્વીય કદ કેટલું હશે? આણ્વીય કદ પૂછ્યું છે, મોલર કદ. હવે 1 મોલ ઓક્સિજન લો. 1 મોલ ઓક્સિજન બરાબર 32 ગ્રામ થાય. ત્યારે એનું કદ છે એ આપણને ખબર છે કે 22.4 લિટર એટલે કે 22400 સેમી ક્યુબ થાય. હવે અહીંયા આપણને 8 ગ્રામ જોઈએ છે. તો 8 ગ્રામ ઓક્સિજન હોય ત્યારે કેટલું? 1 મોલ ઓક્સિજન હોય ત્યારે કેટલું હશે? 32 ગ્રામ હશે. હવે આપણને ખબર છે 1 મોલ હોય ત્યારે કદ છે 22.4 લિટર અથવા તો 22.4 મીટર ક્યુબ થાય. એને સેન્ટીમીટર ક્યુબમાં કન્વર્ટ કરીએ તો 22400 થશે. તો 8 ગ્રામ કેટલું? તો 22400 ગુણ્યા 8 ભાગ્યા 32. તો અહીંયા 4 22,400 ભાગ્યા 4 કરીશું તો 5 2 વધશે 5600 સેમી ક્યુબ આવશે. તો તમારો ઓપ્શન આવશે ડી. એના પછી છે જો વાયુ માટે P એ દબાણ અને Q એ ઘનતા, દબાણને P કીધું છે અને ઘનતા બરાબર D ની જગ્યાએ શું લીધું છે? Q લીધું છે. આપણે જનરલી ઘનતાને ડેન્સિટી લઈએ છીએ. તો ઘનતા અને દબાણ વચ્ચેનો સંબંધ આપણે એવું શીખી ગયા છે કે P ચલે છે T. તો અહીંયા ઘનતા Q છે તો બંને વચ્ચેનો સંબંધ આપણે P ચલે છે Q લઈ શકીએ. તો આપણો આન્સર હશે ઓપ્શન A. એના પછી NH3 વાયુ તેમજ શુષ્ક HCl ને બે અલગ
અલગ અલગ બોટલમાં ભરીને બોટલને તેઓના ઢાંકણ મારફતે કાચની એક પોલી નળીમાં ગોઠવેલા છે. તો દેખાતી સફેદ રીંગ ક્યાં હશે? આ મેં જ્યારે ગ્રેહામનો નિયમ ચલાવ્યો ત્યારે કીધું હતું તમને કે એક વચ્ચે કાચની પોલી નળી છે, અહીંયા એક બાજુ એને સ્ટીલ બોટલ જોડી દીધી છે અને અહીંયા એક બાજુ HCl ની બોટલ જોડી દીધી છે. અહીંયા HCl છે અને અહીંયા NH3 છે. તો આ જે રિંગ છે એ ક્યાં બનશે? તો આપણે એવું શીખવાડ્યું કે પ્રસરણ વેગ છે એ આણ્વીય દળના વ્યસ્ત પ્રમાણમાં હોય. પ્રસરણ વેગ છે એ આણ્વીય દળના વ્યસ્ત પ્રમાણમાં, કે જેનું આણ્વીય દળ ઓછું છે એનું પ્રસરણ વધારે થશે, જેનું આણ્વીય દળ વધુ છે એનું પ્રસરણ ઓછું થશે. તો અહીંયા NH3 નું આણ્વીય દળ છે એ 17 થાય છે અને HCl નું આણ્વીય દળ છે એ 36.5 ગ્રામ પર મોલ છે. તો આ 17 છે એ વધારે પ્રસરણ પામશે, મતલબ કે અહીંથી વધારે દૂર જશે અને HCl છે એ ધીરે ધીરે આવશે. તો જે રિંગ બંને વચ્ચે આપણને ખબર છે કે NH3 અને HCl વચ્ચે પ્રક્રિયા થાય તો NH4Cl બને અને NH4Cl છે એ સફેદ રિંગ આપે. તો એ સફેદ રિંગ છે એ HCl ની નજીક બને. તો આપણો ઓપ્શન બી છે કે HCl ની બોટલની નજીક હશે. એના પછી MCQ નંબર 10 થી જે MCQ છે એ હવે તમારા જે 2 લેક્ચર આવશે એના રિલેટેડ છે, બટ અહીંયા હું એની ચર્ચા કરી લઉં છું કે તમે લેક્ચર જોશો પછી તમને વધારે આઈડિયા આવી જશે. કે પદાર્થની અવસ્થા નક્કી કરનાર પરિબળ કયા? તો પદાર્થ ઘન છે, પ્રવાહી છે કે વાયુ છે એ એના આંતરાણ્વીય આકર્ષણ બળ, એ એના જે પરમાણુ છે એ પરમાણુ વચ્ચે પારસ્પરિક ક્રિયા જે થાય એ, પછી એની ગતિ પર અસર, કણની જે ગતિ છે એના પરથી આપણે જે તે પદાર્થ છે એની અવસ્થા નક્કી કરી શકતા હોઈએ છીએ. તો આપણો આન્સર આવશે ઓપ્શન ડી કે આંતરાણ્વીય આકર્ષણ બળ અણુઓમાં કેવા છે એની ચર્ચા આપણે લેક્ચરમાં વાન ડર વાલ્સ બળમાં કરેલી છે. પછી વાન ડર વાલ્સ બળમાં કે એ જે અણુઓ છે એની વચ્ચે આણ્વીય પારસ્પરિક ક્રિયા કેવી રીતે થાય છે એની ચર્ચા પણ એમાં થયેલી છે. અને એ બધાના આધારે કે પદાર્થ ઘન છે, પ્રવાહી છે કે વાયુ છે એ આપણે નક્કી કરી શકીએ. કે આંતરાણ્વીય આકર્ષણ બળ વધારે હોય તો પદાર્થ ઘન હોય, આંતરાણ્વીય આકર્ષણ બળ ઘનની કમ્પેરિઝનમાં ઓછું હોય તો એ પ્રવાહી છે અને સૌથી ઓછું આંતરાણ્વીય આકર્ષણ બળ હોય તો એ વાયુ હોય. એના પછી છે વાન ડર વાલ્સ બળનો આધાર નીચેના પૈકી કયા પરિબળ પર નથી? તો વાન ડર વાલ્સ બળ છે એ અણુના આકાર પર આધાર રાખે છે પણ એના અણુભાર પર એ આધારિત નથી. એમાં ઇલેક્ટ્રોનની સંખ્યા પર આધારિત છે. એમાં આંતરાણ્વીય આકર્ષણ બળ કેવું છે એના પર પણ આધારિત છે, પણ અણુ જે છે એના આણ્વીય ભાર પર વાન ડર વાલ્સ આકર્ષણ બળ આધારિત નથી. વાન ડર વાલ્સ આકર્ષણ બળ છે એ બહુ જ ઓછું પ્રબળ એટલે કે નિર્બળ આકર્ષણ બળ છે, એની ચર્ચા આપણે લેક્ચરમાં કરેલી છે. કયા પ્રકારના અણુઓ હંમેશા દ્વિધ્રુવીય હોય છે? સહસંયોજન બંધમાં દ્વિધ્રુવીય અણુ મતલબ કે ધ્રુવો ઉત્પન્ન થાય એટલે કે વિદ્યુત ઋણતાનો તફાવત હોય ત્યારે જ ધ્રુવ ઉત્પન્ન થાય. જો વિદ્યુત ઋણતાનો તફાવત ના હોય તો ધ્રુવ ઉત્પન્ન થાય નહીં. એટલે આપણો આન્સર આવશે વિદ્યુત ઋણતાના વધુ તફાવત ધરાવતા પરમાણુઓથી જે બનેલા અણુ છે એ અણુમાં હંમેશા દ્વિધ્રુવીય પ્રકારનું વાન ડર વાલ્સ આકર્ષણ બળ જોવા મળતું હોય છે. એના પછીનો MCQ છે કે આંશિક વીજભારનું મૂલ્ય ખાલી જગ્યા હોઈ શકે. હવે આંશિક વીજભાર છે એ હંમેશા વિદ્યુતીય વીજભાર કરતાં ઓછો જ હોય. આંશિક વીજભારનું મૂલ્ય હંમેશા વિદ્યુતીય વીજભાર કરતાં ઓછું હોય. અને આગળ તમે શીખી ગયા હશો કે વિદ્યુતીય વીજભારનું મૂલ્ય 1.6 × 10⁻⁹ કુલમ્બ છે. તો આંશિક વીજભાર છે એ 1.6 × 10⁻20 કુલમ્બ જેટલું હોઈ શકે, એના કરતાં ઓછું છે. દ્વિધ્રુવીય પ્રેરિત દ્વિધ્રુવીય
દ્વિધ્રુવીય આકર્ષણ બળ નીચેના પૈકી શેમાં જોવા મળે છે? હવે વાન ડર વાલ્સ આકર્ષણ બળમાં આપણે જોઈ ગયા છીએ કે એક અણુ એવો હશે કે જેમાં પહેલેથી ધ્રુવ હોય અને બીજો એક અણુ એવો હશે કે જેમાં ધ્રુવો હોતા નથી. એટલે જે ધ્રુવ ધરાવતો જે અણુ છે એની પ્રેરણાથી જે અધ્રુવીય અણુ છે એ અધ્રુવીય અણુમાં ધ્રુવો ઉત્પન્ન થાય છે અને એ બે વચ્ચે પેલા અણુની પ્રેરણાથી પેલામાં ધ્રુવ ઉત્પન્ન થયા એટલા માટે એમાં દ્વિધ્રુવીય આકર્ષણ બળ જોવા મળે. તો આપણને ખબર છે કે HCl માં પહેલેથી ધ્રુવો હશે કે અહીંયા પ્લસ ડેલ્ટા અને અહીંયા માઈનસ ડેલ્ટા. હિલિયમ છે એમાં ધ્રુવો હોય નહીં પણ આની પ્રેરણાથી આમાં ધ્રુવો ઉત્પન્ન થાય છે એટલા માટે આપણો આન્સર આવશે ઓપ્શન એ. એના પછી MCQ નંબર 15 કે હાઇડ્રોજન ફ્લોરાઇડમાં કયા પ્રકારના આકર્ષણ બળ હોય છે? દ્વિધ્રુવીય બળ, આંતરાણવીય હાઇડ્રોજન બળ અને લંડન બળ. હવે જ્યારે આપણે ટોપિકની ચર્ચા કરી વાન ડર વાલ્સ આકર્ષણ બળમાં ત્યારે મેં કીધું હતું કે દ્વિધ્રુવીય આકર્ષણ બળ હોય ત્યાં લંડન બળ તો હાજર જ હોય. હવે આપણને ખબર છે કે HF જે છે એમાં વિદ્યુત ઋણતાનો તફાવત છે કે અહીંયા પ્લસ ડેલ્ટા છે અહીંયા માઈનસ ડેલ્ટા છે. એટલે આમાં પહેલેથી કયું બળ જોવા મળે? દ્વિધ્રુવીય આકર્ષણ બળ તો હશે. જ્યાં દ્વિધ્રુવીય આકર્ષણ બળ છે ત્યાં લંડન બળ તો હોય જ. અને અહીંયા હાઇડ્રોજન બળ પણ જોવા મળે કે આનો ફ્લોરિન અને આનો હાઇડ્રોજન એ બંને વચ્ચે હાઇડ્રોજન બળ હોય છે. એટલા માટે આન્સર આવશે ઓપ્શન ડી કે HF માં દ્વિધ્રુવીય આકર્ષણ બળ પણ હોય, આંતરાણવીય હાઇડ્રોજન બળ પણ જોવા મળે અને લંડન બળ પણ જોવા મળે છે. MCQ નંબર 16 કે હાઇડ્રોજન બંધની ઊર્જા ડાયરેક્ટ પ્રશ્ન છે કે 10 થી 100 કિલો જૂલ જેટલી હોય છે. હવે મેં હમણાં કીધું એમ કે MCQ નંબર 10 થી લઈ MCQ નંબર 16 સુધીના જે MCQ છે એ જરા તમારે પહેલા લેક્ચર નંબર 1 અને 2 તમે જ્યારે જોઈ લો એના પછી એ MCQ સોલ્વ કરવાના છે. બાકી MCQ નંબર 1 થી 9 છે આપણે આગળ જે લેક્ચર આવી ગયા છે એ ટોપિક રિલેટેડ છે. ઓકે.